જય માતાજી મિત્રો, આજે તો જવાનું છે માતાજીના દર્શન કરવા. કાનો કે હવે મોડું કરવામાં મારા પપ્પા પેટ્રોલ કરાવીને આવી ગયા, હાલો નીકળીએ. કાને કીધું ને અમે નીકળી ગયા ને આવી ગયા ગોધમાં ડુંગરે. તમે તો કોઈથી ગોધમાં ડુંગર વાળા માતાજીના દર્શન નહીં કર્યા, હાલો દર્શન કરાવો. સૌથી વધારે હરખ અમારા બેન ને હતો, કારણ કે આ પ્લાન જ એને બનાવ્યો. પેલા બધા દર્શન કરી લો, પછી જય ગાત્રામાં કોમેન્ટમાં લખી નાખો. તું ગિરનારની પરિક્રમાનું વિચારતી તો જો આવા હાલ થાય. ભલું કરે ભગવાન, મારાથી તો પરિક્રમા ના થાય. આ એક ડુંગરો ચડાઈ જાય તો ઘણો. ડોહી માં કે રાયણું માં તો રાણી સાહેબ સિક્કા નાખેલા છે, પછી તો હાલવા માંડી ઉતાવળે પગલે. હાલે નાખો ને, ધર્મના કામમાં ઢીલ ન હોય. ફાઇનલી અમે ડુંગરો ચડીને આવી ગયા ચમત્કારિક પથ્થર પાસે. હાલો તમને બતાવો આ પથ્થરનો ચમત્કાર. તમે સાચા છો કે ખોટા છો, આ પથ્થર એટલે ગરકી જાવ એટલે તમને ખબર પડી જાય. જુઓ આ છોકરો નીકળી ગયો છે ને ચમત્કારિક પથ્થર. બીજી આ પથ્થરની ખાસિયત એ છે કે નગારાની જેમ વગડે છે. ને હાલો હવે તમને બતાવું રાયણુમાં રાણી સાહેબ સિક્કા. પછી તો મારા જીજાજી રાણી સાહેબ સિક્કા ગોતવાનું ચાલુ કર્યું. કાનો કે સિક્કા ગોતા વગર હેઠા ઉતરતા નહીં હો. બેન કે હું અહીં સુધી આવી નગારું વગેરે વગર થોડી જાઉં. રાણી સાહેબ સિક્કા તો હાથમાં ન હોય, પણ માતાજીનો પ્રસાદ હાથમાં આવ્યો, હાલો ખાઈ લઈએ. માતાજીનો પ્રસાદ ખાઈને આપણે કરી દીધું ડુંગરો ઉતરવાનું ચાલુ. ફાઇનલી અમે આવી ગયા પાછા ગાત્રાના મંદિરે. વિડીયો સારો લાગ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ ને ફોલો કરતા જાજો. હું મળું તમને બીજા વિડીયોમાં. રામે રામ.